ખેડૂત જ્યારે માલ લઈને માર્કેટમાં વેચવા પહોંચે અને એનો ભાવ ના મળે ત્યારે શું વ્યથા હોય ને એ ખેડૂતનો દીકરો જ સમજી શકે. આખા વર્ષની તનતોડ મહેનત, મોંઘું ખાતર, બિયારણ અને જ્યારે એને અપેક્ષા હોય કે સારા ભાવ મળશે, ખેડૂતો કોઈ મોટા તોતિંગ ભાવ વધારા નથી માગી જતા, પણ એક એનો પોષણક્ષમ ભાવ મળે એવું તો તે ઈચ્છે. પણ એ જ્યારે ના મળે ને ત્યારે ખેડૂત હતાશ થાય અને આ હતાશા અંતે ગુસ્સામાં પરિણમે. આવું જ કંઈક બન્યું પાટણ એપીએમસીમાં. પાટણ એપીએમસીમાં દીગડી ખાતે તમાકુની હરાજી થાય છે. અહીંયા પાટણ, મહેસાણા અને બનાસકાંઠાના જે ખેડૂતો છે તમાકુ વેચવા આવે છે અને આ 2 વર્ષથી આ હરાજી શરૂ થઈ છે. ગઈકાલે એટલે કે 6 તારીખે ખેડૂતો માલ લઈને એપીએમસીમાં પહોંચ્યા, પણ જે હરાજી શરૂ થઈ તે નિરાશાજનક હતી અને એના કારણે ખેડૂતોનો ગુસ્સો ફૂટી નીકળ્યો. ખૂબ વાટાઘાટો બાદ કોઈ રસ્તો નહીં નીકળતા ખેડૂતોએ હોબાળો શરૂ કર્યો. હરાજી અટકાવવા સુધીની ફરજ પડી અને જે માહોલ હતો તે શું હતો અને ખેડૂતોએ શું આક્ષેપો કર્યા તે જોઈએ. તમામ ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી, પાટણ તમાકુ ગંજ બજારમાં હાલે ખાલી 1000 થી 1200 રૂપિયા તમાકુનો ભાવ વેપારી આલી રહ્યા છે. એમાં ખેડૂતો અત્યારે એકઠા થયા છે, જોઈ શકો છો. ખેડૂતોએ હરાજી બંધ રખાઈ છે, પણ કોઈ નેતા બોલવા તૈયાર નહીં. ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે, પણ કોઈ ખેડૂતનો નેતા કોઈ અહીંયા આવ્યા નહીં કે કોઈ બોલવા તૈયાર નહીં. દરેક ખેડૂતો અત્યારે એકઠા થયા છે, બધું બંધ રખાયું છે, હરાજી પણ બંધ રખાઈ છે. અને હવે બધા કહી રહ્યા છે કે ગેટના આડા બધા ટ્રેક્ટર મૂકી દો, આખો ગંજ બંધ કરાવી દો. જય જવાન જય કિસાન. સૌ ખેડૂત મિત્રોને સૌને એકતા કરવાની જરૂર છે ને કે કાલે આપણે ખેડૂતોને રોયે દાડો આવશે. દીગડી ખાતે મોટી સંખ્યામાં તમાકુ વેચવા પહોંચેલા ખેડૂતોનો આ ગુસ્સાનો કોઈ પાર નહોતો, કારણ કે સાવ સામાન્ય ગણો તો પણ 1500-1700 રૂપિયા તમાકુના મળવા જોઈએ, તેના બદલે હરાજી શરૂ થઈ એ ફક્ત 1100 કે 1150 રૂપિયાથી થઈ અને જે ખેડૂતોને મંજૂર નહોતી. સમગ્ર જે પ્રક્રિયા થાય છે તેમાં ખેડૂતોએ વિનંતી કરી કે ભાઈ હરાજીની જે છે એ કમસે કમ 1500થી શરૂઆત થાય, પણ એવું થયું નહીં. એટલે ખેડૂતોનો ગુસ્સો ફૂટી નીકળ્યો. મોટી સંખ્યામાં ખેડૂતોએ હોબાળો કર્યો અને ચક્કાજામ દેવા દ્રશ્યો સર્જાયા. 3 જિલ્લામાંથી જે ખેડૂતો તમાકુ વેચવા આવ્યા હતા તેમને હરાજી ઠપ્પ કરી અને જે ટ્રેક્ટરો હતા તેનો એપીએમસીમાં જ ખડકલો કરી દીધો. સમગ્ર મામલે ખેડૂતોનું શું કહેવું છે, કેમાં હોબાળો કરવાની ફરજ પડી અને કેવા ભાવ મળે છે, આ ભાવ મળે છે તે તેમને પોસાય છે કે કેમ, શું કહ્યું ખેડૂતોએ, આવો સાંભળીએ. તમાકુ લઈને આવ્યા હતા, ભાવ 1200 થી ચાલુ થાય, 1100-1200 થી. ગાળીઓનો ભાવ છે, ભાવ છે, ખેડૂતોને મારવાનો ધંધો છે. હોબાળો એ માટે કે ભાવ આલો પૂરતો, ન કે બંધ કરો કહો તો પછી અમે ઘેર લઈ જઈએ. હરાજી ના બંધ કરી, પછી બંધ કરી કઈ પેલા ચાલુ હતી. ચાલુ બરોબર અમારા આવ્યું ગાળાને બંધ કરી 20,000 થાય, 25,000 થાય, જેવું આપણે નિંદમણ ને બધું જેવું હા જેવી ટીટવી તેવો ભાગ અમારો પૂરતો ભાવ હાલે. ભાવ અમારો હાવ ઓછો તો 2,000 ઉપર તો હોવો જ જોઈએ. અમે ભાઈ કણ આયા તો બધા તમાકુ લઈને આવ્યા હતા,
તો ભાવ જ્યારે શરૂઆત 1100થી અમને ચાલુ કર્યું, બરોબર, 2 દિવસ પહેલા ભાવ 2-15 દિવસે વધારે સારા હતા, બરોબર. આજે આ ડાયરેક્ટ 1100 ચાલુ કર્યું, ખેડૂતો ડાયરેક્ટ જ એમને ભાવ પૂરતા નહીં મળ્યા, બરોબર. એટલે ખેડૂતોએ હોબાળો કર્યો, બરોબર. તો સરકારે કોઈક ટેકા ભાવ જાહેર કરે તો અમને વધારે પોસાય, નકર કોઈ પોસાય એવું લાગતું નહીં. આ ભાવે તો અમે પડતરે નહીં આવતી, ચોથા ભાગ ભાજ્યા નથી, ખેડૂતને તો કશું મળતું જ નહીં. હાલ ભાવ મળી રહ્યો છે 1100-1200 થી મળીને 2000 એમ તો ભાવ વધારે જો માર્યો ભાવ છે, પણ બહુ ઓછો ભાવ કહેવાય. આ ગણતરી ભાવ જો આલે ખેડૂતોને તો ખેડૂતો 1100-1200-1500 થી પોસાય એવું જ નહીં. વીઘા દીઠ મિનિમમ 20,000 ખર્ચો, 25,000 ખર્ચો લાગુ હોય. જો સારી મહેનત કરી હોય, સારા અંદર ખાતર બાતર નાખ્યું હોય ને, તો 20-25,000 ખર્ચો તો પડે જ. કારણ કે રોપનો ભાવ વધારે જ હોય. જ્યારે આપણે વાવ્યું હોય ત્યારે રોપ મળતા નહીં હોતા, પૂરતા ભાવ નહીં મળતા. તે હાલ તો આ ભાવે તો પોસાયું જ નહીં. હાલ હરાજી બંધ કરેલી ભાવ, આ ઓછા ભાવના કારણે પબ્લિક ખેડૂતોએ હોબાળો કર્યો. કારણ કે 1-2 વીઘા વાવી એમની શું દશા થાય. આ બાબત મારે ખુદને 51 વીઘા તમાકુ છે, તો આ ભાવ મળે તો મારે તો પૂરું કશું મેળ પડાય એમ જ નહીં લાગતું. અહીંયા વેપારી અહીંયા તમાકુ લઈને આવ્યો છું. હું અત્યારેના જે હાલની પરિસ્થિતિ પ્રમાણે જે માલની જે ભાવ થાય છે એ બિલકુલ પોસાય એમ નથી. કારણ કે અત્યારથી 1100થી મળીને 2000ની અંદર ભાવ ચાલે છે. હકીકતમાં તો 2500 સુધીનો ભાવ મળે તો જ ખેડૂતોને પાલવી છે. અને એક વીઘા દીઠ ઓછામાં ઓછું 25,000થી 27,000 રૂપિયા જેવું ખર્ચ લાગે છે. એમાં ભાગ્યાનો ભાગ આપવાનો, પાણી, દવા, દારૂ, હાથ એ બધું જે છે એનો ખર્ચો 27,000 રૂપિયા જેવું પહોંચે છે. ખરેખર સરકારની આ નીતિ એકદમ બેકાર છે. એમાં 2500 સુધીનો ભાવ, 2000થી 2500 સુધીનો ભાવ આપે તો જ ખેડૂતોને પોસાય એમ છે. એમાં એટલે ભાવ જેટલો સરકારની નીતિ જો 40% GST BST કરીને એમાં વેપારીઓ અને સરકાર અને બંનેની નીતિ ગમે તે હોય, પણ ખેડૂતો આમાં બધી પરવારો છે. એટલે ખેડૂતોને કોઈ ભાવ મળતો નથી. એટલે ખરેખર 2000થી 2500 ભાવ થવો જ જોઈએ. એટલા માટે બધા ખેડૂતો ભેગા થઈને આજે હોબાળો કરી અને હરાજી બંધ કરવામાં આવી. એપીએમસીના જે સત્તાધીશો હોય છે તેમને એ જોવાની ફરજ છે કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે છે કે કેમ, ખેડૂતોને અન્યાય તો નથી થતો ને. સામે પક્ષે વેપારીઓની વાત પણ તેમને સાંભળવાની હોય છે. 6 તારીખનો જે હોબાળો હતો એ મુદ્દે ખેડૂત પોથીએ જે એપીએમસીના ચેરમેન છે સ્નેહલભાઈ પટેલ, તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરી અને તેમને સ્પષ્ટ કહ્યું કે જે પ્રકારે હોબાળો થયો, મેં તરત જ તેઓ બહારગામ હતા, એમના જે અધિકારીઓ છે તેમને મોકલ્યા અને સંપૂર્ણ બંને પક્ષોની વાત સાંભળી અને મધ્યમ માર્ગ કાઢી મામલો થાળે પાડી દીધો છે ને આજથી રાબેતા મુજબ હરાજી શરૂ થઈ ગઈ છે. હવે સવાલ એ છે કે જો બધું જ રાબેતા મુજબ હતું તો પછી ખેડૂતોએ હોબાળો કરવાની ફરજ કેમ પડી, અને હવે આગળ પણ શું ખેડૂતોને પૂરતા ભાવ મળશે કે કેમ, તેના પર મોટો પ્રશ્નાર્થ છે. જય જવાન, જય કિસાન.